આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો કેસ આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે। હજુ કેટલા લોકોની હત્યાનું ષડયંત્ર હતું તેના પણ ખુલાસાઓ થઈ શકે છે। તો આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આસારામ બળાત્કાર કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસ અંતર્ગત હાલ આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જો કે આરોપી કિશોર બોડકેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાની પણ શક્યતા છે અને આ સાથે જ કુલ કેટલા લોકોનું હજુ હત્યાનું ષડયંત્ર હતું તેને લઈને ખુલાસાઓ પણ થઈ શકે છે। આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે। હજુ કેટલા લોકોની હત્યાનું ષડયંત્ર હતું તેના પણ ખુલાસાઓ થઈ શકે છે। તો આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આસારામ બળાત્કાર કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસ અંતર્ગત હાલ આરોપી કિશોર બોડકેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જો કે આરોપી કિશોર બોડકેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાની પણ શક્યતા છે અને આ સાથે જ કુલ કેટલા લોકોનું હજુ હત્યાનું ષડયંત્ર હતું તેને લઈને ખુલાસાઓ પણ થઈ શકે છે।